શ્રી ભુવનગુરી યુનિવર્સિટીના માન્ય પ્રવૃત્તિ શ્રી ડૉક્ટર હરિભાઈ કત્રે સાહેબ, રાજપીપળા ટ્રાઇબલ યુનિવર્સિટીના શ્રી મધુકર પાડી સાહેબ, માન્ય સચિવ શ્રી ડૉક્ટર અનિલભાઈ સોલંકી સાહેબ, શ્રી ભુવનગુરી ટ્રાઇબલ ચેરના સંયોજક ડૉક્ટર મહેશભાઈ રાઠવા સાહેબ, ટ્રાઇબલ ચેરના અગ્રણી સભ્યો, ઉપસ્થિત મહાનુભાવ, આચાર્યશ્રીઓ, વિવિધ વિભાગના અધ્યક્ષશ્રીઓ, પ્રાધ્યાપક મિત્રો તેમજ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર અને વડોદરા ગ્રામ્યની 306 સંકલન કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનો અને મારા પ્રિય આદિવાસી સમાજના ભાઈ બહેનો, વિશ્વ આદિવાસી દિનના આ પાવન અવસરે હું આપ સૌને મારા હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, આજના આ વિશ્વ આદિવાસી દિવસ જેવા પવિત્ર અને ગૌરવપૂર્ણ પ્રસંગે ગોધરાની આ પાવન ધરા પર મને ખાસ કરીને પૂજ્ય ગોવિંદ ગુરુના નામ સાથે જોડાયેલી યુનિવર્સિટીના આપ સૌ યુવાનોની વચ્ચે આવવાનો મને અવસર આપવા બદલ હું શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના પરિવારનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને ટ્રાઇબલ ચેરના શ્રી ડૉક્ટર મહેશભાઈ રાઠવા સાહેબનો હું ખૂબ ખૂબ આભારી છું કે તમને મને આ પવિત્ર મંચ પર મારી સંસ્કૃતિ અને મારા સમાજના વિશે બે શબ્દ કહેવા માટેનો મને અવસર આપ્યો. મિત્રો, આપણા આદિવાસી સમાજનો વારસો ખૂબ જ ભવ્ય છે. આપણી કલા, સંસ્કૃતિ, ધાર્મિકતા એ આખા વિશ્વના આદિવાસીઓને એક અલગ જ તરી આવે છે બીજા સમાજથી. આપણા ભારતની કલા સંસ્કૃતિ જોવા જઈએ તેમાં ચિત્રકલા છે, હાથકલા છે, તે આજે ખૂબ જ પ્રચલિત થઈ છે. આપણા ગુજરાતની કલા જોવા જઈએ તો પિઠોરા ચિત્રકલા, બાબા પિઠોરા ચિત્રકલા એ આપણા લોકો માટે હશે, દેશ અને દુનિયા માટે હશે, પરંતુ બાબા જે પિઠોરા જે છે એ રાઠવા, ભીલ, ભીલાલા આ એક સમાજના ઈષ્ટદેવ છે. એની પરંપરા હજારો વર્ષ પૂર્વેની છે. આપણે જોયા હશે કે ભાઈ ઘણી ગુફાઓની અંદર, જેને આપણે વિદેશના લોકો રોક પેઇન્ટિંગ કહે છે, એ જ પરંપરાથી આજે પણ આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર ઘણા ડુંગરોની અંદર એ જ શૈલીથી ચિત્રો ત્યાં લખાયેલા છે. આપણે વાલી ચિત્રકલા જોઈએ, ઓડિશાની સૌરકલા જોઈએ, ભીમબેટકામાં આવેલા ચિત્રો જોઈએ. આ એક જ સામ્યતા ધરાવતા ચિત્રો છે, પરંતુ આ એક આપણા હજારો વર્ષ પૂર્વેની, આપણા પૂર્વજોની આ એક કલા અને સંસ્કૃતિ છે. પહેલા જોવા જઈએ તો કલા સંસ્કૃતિની સાથે સાથે આપણી આ સર્વ, આ પ્રકૃતિની, આ પૃથ્વીની, આ સૃષ્ટિની પહેલી એક લિપિ છે. મિત્રો, આપણા પૂર્વજો પાસે, પહેલા આપણા પૂર્વજો ગુફાઓમાં, જંગલોમાં રહેતા ત્યારે આપણી પાસે બોલી તો હતી, આપણે એકબીજા સાથે વાતો કરી શકતા હતા, પરંતુ લખવા માટે કંઈ હતું નહીં, કોઈ લિપિ હતી નહીં. આજે તો આપણે અંગ્રેજી, ગુજરાતી દરેક ભાષાની અંદર આપણે લખી શકીએ છીએ અને વાંચી પણ શકીએ છીએ, પરંતુ આપણે જે તે સમય ઉપર લખવા માટે કંઈ સાધન હતા નહીં. ત્યારે આપણા પૂર્વજો ગુફાઓના પથ્થરો ઉપર એકબીજાને સંદેશા માટે તીક્ષ્ણ હથિયારથી કોઈ ચિત્ર અંકિત કરતા હતા અને એમાંથી સંદેશા, એમાંથી કંઈક વાચન નીકળતી હતી. એ આપણી પરંપરા અને સંસ્કૃતિ હતી અને એમાંથી ધાર્મિકતા ધીરે ધીરે શરૂ થઈ. આજે એ જ પરંપરા અને એ જ કલા અને એ જ સંસ્કૃતિ, એ જ ધાર્મિકતા લઈને છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મધ્યપ્રદેશની બોર્ડરના વિલેજો, અલીરાજપુરના વિલેજો, ત્યાં ગામડાના આદિવાસીઓ પોતાની ઘરોની મુખ્ય દિવાલ ઉપર બાબા પિઠોરાના ચિત્રો લખીને પોતાની બાધા પૂર્ણ કરતા હોય છે. તે જ રીતે મહારાષ્ટ્રની અંદર પણ વાલી સમાજના લોકો જે છે તે વાલી ચિત્રોના માધ્યમથી પોતાના દેવ દેવતાને રીઝવીને પોતાની બાધા રજૂ કરતા હોય છે. તે જ પ્રમાણે ઓડિશાની અંદર પણ સ્વરા જે જાતિના લોકો છે તે સ્વરા પેઇન્ટિંગ કરીને પણ ત્યાં પોતાની પરંપરા અને સંસ્કૃતિને આગળ ધપાવતા હોય છે. આપણી આદિવાસીની કલા અને સંસ્કૃતિ ખરેખર અદ્ભુત છે. આજે પણ વિશ્વ વિખ્યાત છે. આજે આ કલાને ધીરે 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 આપણે લુપ્ત થતી જોઈ રહ્યા છે. એ ખૂબ જ એક દુઃખની વાત છે. મેં લગભગ 35 વર્ષથી મારી કલાને આરંભી હતી. જ્યારે 18 વર્ષની ઉંમર હતી ત્યારે મારા વડીલ લખારો સાથે હું જાતે જતો અને ધીરે ધીરે લખવાનું શરૂ કર્યું અને સંપૂર્ણ 25 વર્ષની ઉંમરે સારા લખારા તરીકે મને સમાજને સ્વીકાર્યો. પરંતુ ત્યારે મને ખબર પડી બહાર શહેરમાં જતા કે ભાઈ આ કલા અને સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે.
ત્યારે મને ગુજરાતી વિદ્યાપીઠમાં વિદ્યાપીઠમાંથી ટ્રાઇબલ મ્યુઝિયમમાંથી ખબર પડી કે ભાઈ આ કલા સંસ્કૃતિ એમાંથી 4 થી 5 ટકા બચે છે. તો હવે જો આ ખલાસ થશે તો આપણી સંસ્કૃતિ આ ભૂસાઈ જશે. તો તમારે હવે આવનારી પેઢીને શીખવવી પડશે અને બચાવવી પડશે ને એને તો જ તમારું આદિવાસી બચી રહેશે, ટકી રહેશે. છેલ્લા 10-15 વર્ષથી હું અમારા સમાજના લોકોને, આદિવાસી જે યુવાનો છે તેઓને શીખું છું. આજે કોલેજના સ્ટુડન્ટો મારી પાસે આવીને આ સંસ્કૃતિ શીખે છે. મારો કહેવાનો આશય કે અહીંયા આગળ ઘણા યુવાનો બેઠા છે, આપણા સ્કૂલના કોલેજના વિદ્યાર્થીઓ, તેઓ આપણી કલા અને સંસ્કૃતિને જાળવી અને આગળ બચાવી રાખે અને આપણી આદિવાસી ટકાવી રાખે. કહેવાનો મતલબ કે આપણી સંસ્કૃતિ જ આપણી ઓળખ છે. મિત્રો, આપણી સંસ્કૃતિ નહીં બચે તો આપણે પણ આપણે આદિવાસી તરીકે ઓળખવા માટે ઘણા તકલીફ રહેશે. તો આપણે પણ આપણી આદિવાસી સંસ્કૃતિ કલાને બચાવી જઈશું. મારા 2-3 એક પંક્તિ છે, હું કહું છું આપને. હે આદિવાસી યુવાન, તું જાગ, તારા હાથમાં જ સમાજની ઉન્નતિ છે. શિક્ષણનો હથિયાર ઉઠાવી તારે નવો ઇતિહાસ રચવાનો છે. પોતાની ઓળખ અને કલા સાથે આખા વિશ્વમાં ચમકાવવાનો છે. અમે પ્રકૃતિના પૂજક છીએ, અમે જંગલના રાજા છીએ. નથી કોઈથી પાછળ, અમે આ ધરતીના સાચા બેઠા છીએ. તીર કામઠું અને હવે તો કલમ પણ હાથમાં છે. અને આપણો નારો છે, જય આદિવાસી, જય જય. જળ, જંગલ અને જમીન અમારો પ્રાણ છે. સંસ્કૃતિની રક્ષા કરવી એ જ અમારું સન્માન છે. ગર્વથી કહો, અમે આદિવાસી છીએ, અમે આદિવાસી છીએ. મિત્રો, આવનારી પેઢીને મારે એટલું જ કહેવું છે કે આપણી સંસ્કૃતિ વધુ સુધી ઊંચે પહોંચાડો અને બચાવો, તે જ આપણું એવી લક્ષ્ય રાખો. તે જ મારી પ્રાર્થના છે. તો વિનંતી. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જય. ખૂબ ખૂબ આભાર પરેશભાઈ.